નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર લોહાર સુથાર જ્ઞાતિ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને વધાવાઈ। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલના નામની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાયો હતો। ત્યારબાદ કમલમ ખાતે સત્તાવાર જાહેરાત કરાયા બાદ જગદીશભાઈ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા લખતર શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી। લખતર શહેરના લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા લખતરના લુહાર ચોક ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં લખતર તાલુકા ભાજપ ઉપપ્રમુખ બિપિનભાઈ લુહાર, જ્ઞાતિના અગ્રણી જયંતિલાલ લુહાર, હસમુખભાઈ ગોહિલ, અનિલભાઈ પરમાર, યુવા કાર્યકર વિમલભાઈ જાદવ, દર્શનભાઈ મિસ્ત્રી સહિતના લુહાર સુથાર જ્ઞાતિના આગેવાનો અને હોદ્દેદારો સહિત જ્ઞાતિજનો હાજર રહીને જગદીશભાઈ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકેની વરણીને વધાવાઈ હતી। રિપોર્ટ જેન્દ્રસિંહ ઝાલા।